આજરોજ મહુવા તાલુકાના ખેડૂત દ્વારા ભાવનગર સોમનાથ હાઈવે ઉપર ડુંગળી નાખીને હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. કેમ કે ભાજપ સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ કર્યો છે. એટલા માટે ડુંગળીના ભાવો તળિયે આવવાથી ખેડૂતો દ્વારા સોમનાથ ભાવનગર હાઈવે પર ડુંગળી ઢોળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અહેવાલ ભગવાનભાઈ ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ. બે સાઈડ બેન કરી આવી જાવ.